મિત્રો, છેલ્લા શોર્ટ્સમાં આપણે પત્તા વિશેની માહિતી મેળવી હતી. હવે પત્તામાંથી સંભાવના કઈ રીતે પૂછાય એની માહિતી આજે આપણે મેળવીશું. 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચતા તે પત્તું એક્કો હોય, લાલનો એક્કો હોય, લાલ રંગનો એક્કો હોય, કાળીનો એક્કો હોય, કાળા રંગનો એક્કો હોય, એક્કો ન હોય અને ચિત્રવાળું પત્તું હોય એની સંભાવના આપણે શોધવી છે. હવે જેમ હું એક્કાનું કહું છું એવું જ બાદશાહનું આવે, રાણીનું આવે, ગુલામનું આવે, દુગ્ગાનું આવે, તિગ્ગાનું આવે. આપણે જોયું હતું કે 1 થી 10, દસ્સા, ગદ્દા, રાણી અને બાદશાહ બધાની સંભાવના આ રીતની તમને પૂછાય. હવે 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચતા તે પત્તું એક્કો હોય તેવી ઘટના એની સંભાવના P ઓફ A બરાબર ઘટના એ બનવાના પરિણામો છેદમાં કુલ પરિણામો. તો એક્કા આપણી પાસે કુલ કેટલા છે? 4. તો જવાબ આવી ગયો 4/52. ખાસ ધ્યાન રાખજો, તમને છેદ ઉડાડતા આવડતા હોય તો જ ઉડાડવાના, બાકી છેદ નહીં ઉડાડવાના. છેદ જો ખોટા ઉડાડશો તો માર્ક્સ કપાશે. 4 એકા 4 અને 13 ચોક 52. જવાબ આવી ગયો 1/13. હવે બીજાની સંભાવના શોધીએ. એમાં બધામાં આપણે આવું લખીશું નહીં, દરેકની તમારે ઘટના જુદી જુદી ધારી લેવાની. ઘટના બી, ઘટના સી. હવે લાલનો એક્કો હોય, લાલનો એક્કો, તો લાલનો એક્કો કેટલા છે આપણી પાસે? એક જ એક્કો છે, તો એનો જવાબ શું આવે? 1/52. નંબર 3 છે લાલ રંગનો એક્કો. તો લાલ રંગના એક્કા આપણી પાસે કેટલા છે? 2 છે. કયા કયા છે? જો મેં અહીંયા લખ્યું છે, લાલ એટલે હાટ અને ચરકટ બંને, એટલે 2/52. 2 એકા 2 અને 26 દુ 52. તો તમારો જવાબ આવી ગયો 1/26. આગળ કાળીનો એક્કો. તો કાળી મારી પાસે કેટલી છે? તો કે કાળીનો એક્કો એક જ છે મારી પાસે, તો 1/52. કાળા રંગનો એક્કો. તો કાળા રંગનો એક્કો કેટલા છે મારી પાસે? 2. તો 2/52. 2 એકા 2 અને 26 દુ 52. તો જવાબ આવી ગયો 1/. એક્કો ન હોય, એક્કો ન હોય તો શું? તો કે 52માંથી મારા 4 એક્કા બાદ કરી નાખવાના અને કુલ પત્તા 52, એટલે જવાબ આવી ગયો 48/52. પત્તું ચિત્રવાળું હોય, ચિત્રવાળા પત્તા કેટલા છે મારી પાસે? 12 પત્તા છે, તો ચિત્રવાળું પત્તું 12/52. છેદ ઉડાડતા આવડે તો જ ઉડાડજો, બાકી છેદ ઉડાડશો નહીં. થેન્ક યુ.